ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે પ્રભુ શ્રી રામનો સરસ મજાનો અદ્ભુત પ્રસંગ સાંભળીશું. જય શ્રી રામ. રામ નામમાં કેટલી શક્તિ છે એ તમે આ પ્રસંગમાં જોશો. પ્રભુ શ્રી રામ પણ એના નામથી ખુદ એકવાર હેરાન રહી ગયા હતા. એ કેવી રીતે, એ પ્રસંગ શું છે, તો આપણે આજે એ સાંભળીએ. રામ, એકવાર આ નામ લઈને તો જુઓ. આ નામમાં કેટલી શક્તિ છે. આ નામમાં પણ, આ નામ લઈને ભગવાન પણ, આ રામ પણ બહુ ચિંતામાં પડી ગયા. બહુ અદ્ભુત અનેરો પ્રસંગ છે. ધ્યાનથી સાંભળજો. રામ ભગવાનના સમયની આ વાત છે. જ્યારે સીતા હરણ થયું હતું ત્યારે ભગવાન માતા સીતાને શોધમાં નીકળ્યા હતા. ત્યારે ભગવાન રામ તેની સેના લઈને સમુદ્ર તટ પર પહોંચ્યા. ત્યારે ત્યાં રામ સેતુ બનાવવાની જોરશોરમાં તૈયારીઓ ચાલી રહી હતી. સમુદ્ર ઉપર સેતુ બનતો હતો. વાનર સેના સેતુ બનાવવાના કામમાં લાગી. બધા જ પથ્થરો ઉપર લખી રહ્યા હતા, રામ રામ રામ. એક એક પથ્થર ઉપર રામ ભગવાનનું નામ લખી રહ્યા હતા. અને એ રામ નામના લખેલા એક એક પથ્થરને સમુદ્રમાં ફેંકી રહ્યા હતા. તો એ પથ્થર તરવા લાગ્યા. પ્રભુ રામ પણ આ બધું જ જોઈ રહ્યા હતા કે આ બધા જ કેટલી મહેનત કરી રહ્યા છે અને મારું નામ લખીને પથ્થર પર સમુદ્રમાં ફેંકે છે અને એ પથ્થર તરવા લાગે છે. તો પ્રભુ રામે એમ વિચાર્યું કે ચાલ, હું પણ એક પથ્થર પર મારું નામ લખું અને એ પથ્થરને સમુદ્રમાં ફેંકું. અને પ્રભુ રામે આમ વિચાર કરી હાથમાં એક પથ્થર લીધો અને એના ઉપર રામ લખ્યું અને થોડે દૂર ગયા. એ એટલા માટે દૂર ગયા કે આ જોઈને કોઈનો જોઈ ન લે, ભગવાન શ્રી રામને કોઈ આવું કરતા જોઈ ન લે. એટલે જ્યાં સેતુ બનતો હતો, જ્યાં વાનર સેના આ કામ કરી રહી હતી, તો એનાથી થોડે દૂર ભગવાન શ્રી રામ ગયા, જેથી એને કોઈ જોઈ ન લે. અને પ્રભુ શ્રી રામની શંકા હતી કે જો હું આ પથ્થર ફેંકું અને આ પથ્થર ડૂબી જશે તો બધાનો જ વિશ્વાસ તૂટી જશે. માટે બીજી બાજુ થોડે દૂર ત્યાંથી ચાલ્યા ગયા. પરંતુ હનુમાનજીની નજર તો હંમેશા શ્રી રામ પર રહે, કેમ કે શ્રી રામ ભગવાનના લીધે જ તેમના શ્વાસ ચાલી રહ્યા હતા. હનુમાનજીના એક એક ક્ષણ પણ આમ તેમ જોતા નહીં, એક એક ક્ષણ પ્રભુ પર નજર રાખે. તે બસ ભગવાન રામને જ જોતા રહે. તે ક્યારેય શ્રી રામને છોડતા જ નહીં. હનુમાનજીના શ્વાસમાં રામ 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 જ ચાલતું હતું. હનુમાનજી આજે પણ જ્યારે રામનું નામ આપણે લઈએ છીએ તો એ આપણી સાથે જ હોય છે. તો હનુમાનજી જોઈ રહ્યા છે કે રામ ભગવાન શું કરે છે. રામજી ત્યાંથી થોડે દૂર ગયા તો હનુમાનજી છુપાઈને શ્રી રામ પાછળ ગયા. અને ભગવાન શ્રી રામે એ રામ નામ લખેલો પથ્થર પાણીમાં ફેંક્યો અને એ પથ્થર ડૂબી ગયો. હવે એ પથ્થર પાણીમાં ડૂબી ગયો તો શ્રી રામ ભગવાન પ્રભુ બહુ ચિંતામાં પડી ગયા, હેરાન પરેશાન થઈ ગયા અને વિચારવા લાગ્યા, આ વાત તો હું કોઈને નહીં કહું, કારણ કે એ પથ્થર ડૂબી ગયો. જો આ વાત કોઈને કહે તો કોઈનો વિશ્વાસ તૂટે. માટે ભગવાન કહે કે આ વાત તો મનમાં ને મનમાં વિચારે કે હું કોઈને નહીં કહું. જો આ ઘટના કોઈ જોઈ લે તો બધાનો જ વિશ્વાસ તૂટી જાત. પણ આ પથ્થર મારા હાથેથી કેમ ડૂબી ગયો? આવું મનોમંથન ભગવાનના મનમાં ચાલી રહ્યું હતું. અને ભગવાન શ્રી રામને ચિંતામાં જોઈને હનુમાનજી તેમની સામે આવ્યા. ભગવાનને ચિંતામાં જોઈને હનુમાનજીથી રહેવાયું નહીં. અને હનુમાનજી પહોંચ્યા રામ ભગવાન પાસે અને બોલ્યા, પ્રભુ, મેં તમને જોઈ લીધા છે પાણીમાં પથ્થર ફેંકતા. હનુમાનજીને જોઈને ભગવાન શ્રી રામને ચિંતા થવા લાગી, ચિંતામાં પડી ગયા. એટલે હનુમાનજી બોલ્યા, પ્રભુ, ચિંતા કરવાની કોઈ જરૂરત નથી. પ્રભુ, માત્ર તમારું નામ લેવાથી, રામ નામ લેવાથી ભવસાગર પાર થઈ જવાય છે. પણ તમે એ પથ્થરને છોડી દીધો પ્રભુ. જે તમને પકડી લે છે એ ભવસાગર તરી જાય છે. તેના બધા જ કામ પૂરા થાય છે. અને જેને તમે છોડી દેશો
તો પછી એની શું હાલત થશે પ્રભુ? તે તો ડૂબી જ જશે ને. એ પથ્થર એટલા માટે ડૂબી ગયો કે પ્રભુ એ પથ્થરને તમે છોડી દીધો. પ્રભુ તમે જેને છોડી દેશો તે તો ડૂબી જ જશે, માટે એ પથ્થર ડૂબી ગયો. પ્રભુ તમે જ તો સર્વેશ્વર છો, તમે જ પરમેશ્વર છો, તમે જ બધું જ છો. તમને છોડીને તમારી છાયા વગર કોઈ ક્યાં જશે? આ સાંભળીને પ્રભુ શ્રી રામને જવાબ મળી ગયો એમનો. આ સાંભળી પ્રભુ શ્રી રામે હનુમાનજીને ગળે લગાડી લીધા. ભગવાન શ્રી રામ હનુમાનજીને બહુ પ્રેમ કરતા હતા અને હનુમાનજી રામજીને. અને આજે પણ જ્યાં જ્યાં રામકથા થાય છે ત્યાં હનુમાનજી ત્યાં અવશ્ય હોય છે. જ્યાં રામનું નામ લેવાય છે તો હનુમાનજી પણ ત્યાં હોય છે. આપણે રામજીના જીવનકાળથી બહુ બધું શીખવું જોઈએ. રામ ભગવાન તેના રામ અવતારમાં આપણને જીવન જીવવાનું શીખવી ગયા છે, માટે તેમણે અવતાર લીધો હતો. 14 વર્ષનો વનવાસ ભોગવ્યો, તેમના પિતાના વચનને નિભાવ્યું. તમે વિચાર કરો જરા કે વનવાસ જઈ રહ્યા હતા ત્યારે તેમને ખબર મળી કે તેમના પિતા રાજાજીનું મૃત્યુ થયું છે, તે સ્વર્ગ સિધાવ્યા છે. તો રામજીએ તેમના પિતાજીનું વચન નિભાવવા માટે એ પાછા અયોધ્યા આવ્યા. એમને એમનું વચન નિભાવ્યું, માટે જ તો ભગવાન શ્રી રામને મર્યાદા પુરુષોત્તમ રામ કહેવાય છે. શ્રી રામજીએ આખું એ જીવન મર્યાદામાં વિતાવ્યું. જો ભગવાન એવું ઈચ્છત તો પણ એ પલવારમાં રાવણનો વધ કરી શકે એમ હતા. ભગવાનની ઈચ્છા હોત તો એ શું ન કરી શકે, પણ આવું કર્યું નહીં તેમણે. કેમ કે તે મર્યાદામાં રહીને આપણને શીખવવા માંગતા હતા, આપણને શિક્ષા આપવા માંગતા હતા. ભગવાન ઈચ્છતા હતા કે આપણે શીખીએ આ બધી વાતો, આ શિક્ષા. જ્યારે તે વનવાસમાં હતા ત્યારે તેમણે બહુ બધા રાક્ષસોનો વધ કર્યો હતો, પણ તે રાક્ષસ ન હતા, એ દુઃખ હતા. વારંવાર દુઃખોનો અંત કર્યો તેમણે, દુઃખોનો સામનો કર્યો અને લડ્યા. ભગવાન હોવા છતાં પણ લડ્યા. માટે આપણે આપણા દુઃખોનો અંત આપણે જ કરવો પડે. આ પ્રભુ શ્રી રામ શીખવે છે. ભગવાન શ્રી રામના જીવનથી આપણે બહુ બધું શીખીએ છીએ. આપણે તો 14 દિવસમાં હારી જઈએ છીએ. પ્રભુ શ્રી રામ જગતના પાલનહાર થઈને પણ 14 વર્ષનો વનવાસ તેમણે કાપ્યો હતો. પ્રભુ રામે શીખવાડ્યું કે આપણે મર્યાદામાં રહીને પણ યુદ્ધ જીતી શકીએ છીએ. આજકાલ આપણે બહાના શોધીએ છીએ કે મારી પાસે આ નથી માટે હું હારી ગયો, મારી પાસે પેલું નથી માટે હું હારી ગયો, મારી પાસે વસ્તુઓ નથી માટે હું કંઈ કરી નથી શકતો. પણ પ્રભુ શ્રી રામ શીખવે છે કે તમે આગળ તો વધો તો સાધન તેની જાતે તૈયાર થશે, વ્યવસ્થા તેની જાતે ઊભી થશે. શ્રી રામ ભગવાન તેના ભાઈ લક્ષ્મણ સાથે એકલા જ ચાલી રહ્યા હતા. એ સમયે જ્યારે સીતાજીની શોધમાં હતા, માતા સીતાની શોધ કરી રહ્યા હતા, ત્યારે રસ્તામાં માતા સબરી મળ્યા, તેમણે માર્ગ બતાવ્યો. પછી મિત્ર સુગ્રીવ મળ્યા, હનુમાનજી મળ્યા. રામ ભગવાન તો વનવાસી હતા, છતાં પણ આટલી મોટી વાનર સેના તૈયાર થઈ ગઈ. અને એટલા માટે દુઃખ બધા સહન કર્યા, દુઃખોનો એમણે વધ કર્યો. એટલા માટે પાપીનો તેણે વધ કર્યો, એટલા માટે તેને રાજાનો અહંકારનો વધ કર્યો. એટલા મોટા પાપીને માર્યો ભગવાને. સૌથી મોટો જ્ઞાની હતો રાવણ, તો એટલા મોટા જ્ઞાની વિદ્વાન રાવણને માર્યો. ભગવાન રામ એ જ શીખવે છે કે કંઈ પણ અસંભવ નથી. માત્ર એકવાર મનને મક્કમ બનાવવું, મજબૂત બનાવવું, બધું જ થાય છે. રાવણ બહુ જ્ઞાની હતો, વિદ્વાન હતો. તેના જેવો જ્ઞાની અને વિદ્વાન ભક્ત કોઈ જ ન હતો, પણ તેની અંદર અહંકાર હતો. ભગવાન રામ આ ઉપરથી એ શીખવી ગયા કે તમે કેટલા પણ જ્ઞાની થઈ જાઓ, કેટલાય મોટા વિદ્વાન બની જાઓ, પણ માત્ર જ્ઞાન મેળવવાથી કંઈ નથી થતું, વિદ્વાન થવાથી કંઈ જ નથી થતું. આપણે બહુ બધા પુસ્તકો વાંચી લઈએ, બહુ બધા શાસ્ત્ર વાંચી લઈએ, અને છતાં પણ આપણા સ્વભાવમાં પરિવર્તન ન આવે તો આપણે ક્ષમાને લાયક નથી. આપણે રોજ પૂજા પાઠ કરીએ છીએ, ભગવાનનું નામ જપીએ છીએ. જો તમે સાચી રીતે ભગવાનને પ્રેમ કરો છો તો તમારા સ્વભાવમાં પરિવર્તન લાવો. ભગવાન એવું ઈચ્છે છે કે આપણા સ્વભાવમાં હોવું જોઈએ, આપણી ભક્તિ આપણા સ્વભાવમાં જ હોવી જોઈએ. ક્યારેય હિંમત ન હારો. પ્રભુ શ્રી રામ આવું કહે છે કે અસંભવને પણ સંભવ કરી શકાય છે માત્ર
દ્રઢ વિશ્વાસ અને હિંમત હોવી જોઈએ. માટે આપણે સદીઓથી એક વાક્ય બોલીએ છીએ કે રામ ભરોસે ચાલે છે. પણ આવું એવું કેમ કહીએ છીએ? કેમ કે રામ પરનો જ આ વિશ્વાસ છે. ભગવાન રામ જ એક વિશ્વાસ છે, એટલે આપણે વિશ્વાસને મજબૂત રાખવો જોઈએ. તો મિત્રો, આ સરસ મજાનો શ્રી રામજીનો પ્રસંગ જો તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મારા આ વિડીયોને શેર કરજો. કમેન્ટ બોક્સમાં ભગવાન શ્રી રામનું નામ પણ જરૂર લખજો. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.